સીતારામ બધાને તો અમારા નવા વ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે। તો બાપા સીતારામ બધાને હાજર નવા રાખીએ શુભેચ્છા આપું છું। અત્યારમાં જો સવાર થઈ ગઈ છે અને અત્યારમાં જો ઝરમર શરૂ થઈ ગયું છે અને વાતાવરણ જો વાદળછાયું થઈ ગયું છે અને અત્યારમાં વરસાદ પણ ઝરમર શરૂ થઈ ગયું છે અને આલ્પમાં સંદેશ જો આવડે મરસી થઈ છે જે વાઈ સોંપીથી અને આલ્પ જો આ દૂધી ને એવું છે અને આવડી મેથી થઈ ને આલ્પ બીજી મેથી રહીશ ને ઘાટી કેટલી તો સરસ મજાની ઉગી છે। મારી બેને જો ઢોરમાં લેશે બધી સરસ મજાનું વાસી દેવું કાઢી નાખ્યું છે અને ઢોરને નીણ પણ નાખી દીધી છે। ઢોર નીણ પણ એ ખાવાની હશે તો આપણે વાસણ એવું બધું સરસ મજાનું ઉડકી નાખ્યું અને મારા બા કપડાં ધોવે છે અને આ બાજુ સકરિયા વહેલો છે આવડો થયો છે આમ જાલ પર સડે છે વાડ ઉપર સડતો જાય છે। મારી બેન થોડાક લઈ ગઈ હતી વહેલા નાલ પર રીંગણે છે હજી કાંઈ રીંગણા ન થાય નાનકા જે ફાલ આવ્યો છે જો આવડો પછી રીંગણા પણ મોટા થઈ જશે। આલપા મેથીને એવું આવ્યું હતું તો વરસાદ પાણી આવ્યું તો બળી ગયું અને આલ બાજુ જામફળ ને એવું છે અને આલ પાસે શીકુડી ને ઉલી જામફળે છે અને આલ બાજુ સીતાફળ ને એવા ઝાડવા છે આપણા ફળિયામાં અને આલપા મોટો લીમડો છે અને આ તુલસીનો છોડવો છે અને આલપા ધરાકનો વેલો છે જો આવડો મોટો થયો થઈ ગયો ના છે દાડા મૂડી છે અહીંયા બોરડી છે તો વરસાદ નહીં રહે તો હમણાં આપણે વાડીએ કાંઈ જવાનું થશે ને વરસાદ રહી જશે તો આપણે વાડી જઈશું નકર તો આપણે તોરણ પોરવવાનું છે તો આપણે તોરણ પોરવવા મળવી વરસાદ અત્યારમાં કાંઈ દવા સારું નથી તો પછી વરસાદ આવશે કે આપણે કાંઈ દવા સાટવી નથી તો આપણે તોરણ પોરવવા મળવી વાડીએ જવી છે ને પછી નદી એવી છે અને આ બધા જો મોળાકાતવાળી છોકરીઓ છે કુબલા નાખવા આવ્યું છે બધાને દેખાડો પડે કુબલું નાખી દીધું આમ આપણે વાડીએ આવી એક બંધ થઈ જશે વાડીએ તો ખબર પડે કે વરસાદ આવશે કે ન આવે ફૂલ આવે તો આપણે કાંઈ કામ કરવાનું હોય ને નીંદવાનું હોય વાડીથી ઘરે વી છે અને મારા બાલ પાછું ખાટલાને હાડલા ચડાવે છે અને હાલ પાછું બપોરા પણ તૈયાર થઈ જશે અને બપોરા કરવા બધા બેસી જશે આપણે તો કાંઈ બપોરા કરવા નથી એટલે હમણાં આપણે પૂરી દઈશું ને બેનને હમણાં સંજયની બધા આવશે ભણીને તો એ હમણાં બપોરા કરી દીધી અણવીને બધા બપોરા કરવા બેસી જશે હમણાં એ પણ કરી લેશે એવી જશે અને બળદને નીણ પણ નાખી દીધી છે પહેલાં તો બહાર ફેરવી નાખ્યા અને નીણ પણ નાખી દીધી ને હવે જો દવા સારવાની પોપ રિપેરિંગ કરે છે તો આપણે પણ દવા સારવાની છે તો પોપને આપણે ફુવારાને કરવી રાગી હરખો અને બેન લાગે છે તો એક પોપ નથી બહાર પડ્યા છે સારે પોપે જો 4 પોપ કરવાના છે બરોબર હું અને બે 3 બેનું સાટવાના છે તો હવે સાટવા મળશું હાલ બધું રિપેરિંગ કરવા મળે પહેલાં રિપેરિંગ કરવું પડશે પોપને પછી આપણે દવા સાટવા જવાનું ફાઇનલી લેવા જો આપણે બધા પોપ ફરી લીધા અને મારી બેન હેલ્પ બધું દવા સાટે છે અને આપણે હેલ્પ સાટી સીધું અને બધા જો પાછળ દવા સાટે પહેલાં તો આપણે લઈ લીધો ગમે પોપ ને હવે દવા સાટવાની છે આપણે સાટતા આવડે નહીં આ બીજી વાર સાટવીશ આવડે એમ સાટવીશ જો આવડો કપા થઈ છે અને દવા બીજી વાર આપણે કપામાં સાટવીશ 4 પોપ કર્યા એટલે કાંઈ ને કાં સટાઈ જાય દવા આ એટલે કપામાં દવા સાટવાની છે અને તમારી બેનની જો સાટે છે દવા આપણે થોડાક પાછળ લઈ જશે દવા સાટવામાં તો દવા સાટવા મળી જઈને સટાઈ જાય વરસાદ ન આવે પહેલાં બધા દવા સારતા હતા અને બધાને પોપ કાંઈ ખાલી થઈ જશે તો બધા વાડીએ ઠેઠ ફરવા જશે ને આપણે પણ જાવીશી ફરવા પોપ ઘડી કે એમ લાગે કે વજન લાગે પછી દવા સાટવા મળે એટલે એમ થાય કે હલકો પોપ લાગી ગયો એવું થાય હવે જો દવા ખાલી થઈ જાય 2-3 પોપ થાય બધાને 4 પોપ કર્યા છે એટલે કાંઈ ખા દવા પણ સટાઈ જાય ને બધા જો વાડીએ જાય છે હાયલા જાય છે આમ આપણે પણ હાયલા જઈશ પોપ લઈને મારો પાઠેડ અહીંયા ટાંકે પહોંચી જશે અને એટલે 4 પોપે જો એટલા સા બધા સટાઈ જશે અને એટલા બચી છે તો હવે આપણે પોપ રહી લેવી પછી પાછા સાટવા મળી દવા એટલે કાંઈ સટાઈ જાય જો દવા સટા ગઈ છે કપામાં મારા પાછો પોપ લઈને ઊભા છે
હમણાં એ પણ વી આવશે તો આપણે વી આવે છે ને એટલે બેનું હાથ પગ ધોઈ નાખ્યા છે. હવે કાંઈ ખબર નથી ઘરે જવાનું છે કાં નીંદવા બીંદવા જવાનું થશે તો હમણાં નીંદવા જઈશું. મારા બાબુલા જ્યારે નીંદે છે તો ના આપણે નીંદવા જઈશું તો અહીંયા નીંદે છે. જામફળ ક્યાંક ક્યાંક જામફળ છે તો આપણે જામફળ પાડીને પહેલાં તો નાસ્તો કરી લેવી અને પછી આપણે નીંદવા જવાનું તો નીંદવા જઈશું. નકર આપણે કપાન દવા સાટી દીધી કાં ઘરે જવાનું થશે. ત્યાર પછી આપણે રીંગણીનું રોપ નાખ્યું હતું. આવડે રીંગણી થઈ છે અને અહીંયા થોડોક રીંગણીનું રોપ નાખ્યો હતો તો આવડો થયો છે. થોડીક મોટી થાય એટલે પછી આપણે જ્યાં ખાલા હોય ને ત્યાં સોંપી દઈશું. તો અમારા બાયલ પણ નીંદે છે તો હવે આપણે ઘડીક નીંદાવા જઈએ પછી ઘરે જઈશું. જો વાડી ઘીરે વ્યાયા છે ને પહેલાં તો આપણે આવીને લોટ બાંધી દીધો અને પછી આપણે જો રોટલી ઘડી આવ્યા છીએ સરસ મજાની. અને જો ભૂકી ભાજી બનાવી છે સરસ મજાની. તો હમણાં વાળું તૈયાર થઈ જાય એટલે પછી આપણે વાળું કરી લીધું. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ. પસંદ જાય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશે નવા બ્લોગમાં.